આજે 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ વખતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નિમિત્તે ગુજરાતમાં પણ તાપી જિલ્લામાં અમારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા ખાતે કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં દરેક વિભાગના કર્મચારીઓ અને નાગરિકોએ ભાગ લીધો. જ્યારે સમગ્ર વિશ્વ યોગ તરફ યોગને ખાસ સ્વીકાર્યું ત્યારે ભારતે પણ ગામે ગામ સુધી આ યોગ થાય, લોકોને જાગૃત કરીને આગામી દિવસોમાં જે પ્રેશર, શુગર કે જે ડાયાબિટીસ કે અન્ય બીમારીઓ છે આ યોગથી સારી થાય છે એ સાબિત પણ થયું છે. અને જ્યારે વિકસિત ભારત થવાનું હોય ત્યારે સૌ પ્રથમ તો આપણે તંદુરસ્ત રહીએ. આપણે તંદુરસ્ત રહીશું તો રાજ્ય રહેશે, રાજ્ય રહેશે તો દેશ રહેશે. એટલે આગામી દિવસમાં જે ગુજરાત સરકારને ખાસ કરીને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે યોગ પર આંતરરાષ્ટ્રીય લેવલે એમને પહોંચાડ્યું છે, એ જ રીતે અમારા જિલ્લામાં પણ અમે દરેક ઘર ઘર સુધી અને નાગરિકો સુધી પહોંચે એના માટે પ્રયત્ન કરીશું. આજે આ કાર્યક્રમમાં અમારા વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી, અમારા જિલ્લાના પોલીસ વડા એસઆઈ સાહેબ, સમગ્ર વહીવટીતંત્ર આ કાર્યક્રમમાં હાજર રહીને ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને આજના દિવસ નિમિત્તે તમામ નાગરિકોને હું યોગ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું.